એ મારી કુળની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે ટોટવા ચમ મંડ્યું એટલે કેમેરામેન એટલે હોટસ્પોટ બંધ કરી નાખ્યું પૂરો એટલે હા મો પકવાણી તમે સાપડા બેસજો પછી ચોય થઈ આવો એટલે આ વિડિયો કેટલો પોકી એનું ટેન્શન હતું વિડિયો તો સારું જોવાય એટલે ભલા મને શું કરો છો યાર એટલે પણ કેટલા વાગે ટાઈમ લગાડ પણ બતાવતી હું હોતું છે આવું યાર મારા બેલેન્સ નહીં અને ખબર ના પડે ઈવન કે આપણ લોકેશન ઉપર ચેલા વાગે કમ્પ્લીટ હા 10 ને 37 થઈ ગયો આ દર વખત આવું ના ચાલે આ તો સમજાવ માણસો આ બધું વિડિયો ઉતરતો હાઈ તો પણ મારે એમ કેવું કે આપણે લોકેશન ઉપર કમ્પ્લીટ કીધું કે તમે 8 વાગે આવી જજો કમ્પ્લીટ આડી જગ્યાએ તો ઈવન આવી ના જવું પડે બધાનું કહેવાનું યાર દરરોજ કઈ થાચે બધું હું કહું ના હોય તારા મી ફોન કરજે મારા નીચા જે આટલો લગાવ ફોન લગાવ લગાય જાવા સાહિલ લગાવ્યો હાલો એટલે શું કરો ભાઈ આ વિડિયો ઉતારવાનો ટાઈમ થયો એટલે હારા 10 હતા સુધી ના હોય આવું ચાલતું એટલે વાત કરો હાલો લે ભાઈ તમને કીધેલું નહીં કે 8 વાગે તમારો એક લોકેશન ઉપર હાજર થઈ જવાનું લ્યા લે મોડું ના ચાલે યાર આવડીતા પછી તમે કરશો તો પછી વિડિયો બનાવીને ફાયદો હોય યાર મારી વાત સાંભળો તમે ટાઈમ ના હાચો તો ટાઈમ તમને હાચવશે આવું ના ચાલે યાર તો ફટોફટ હાલ જ આવજો પછી ખાલી ખોટું પેલી એના જેવું થાય મજા ના આવે એટલે હારા 10 વાગે પૂડો જલ્દી આવો 10 ને 39 થઈ પુના 11 વાગવા આયા હા તો ફટોફટ આવો હેડો અને સાવન ને જોજે બધા હારું ફોન કરજો સાવન નો ફોન કરજો લે આવડી તો ના ચાલે યાર 11 વાગે ટાઈમ ક્યારે ટાઈમિંગ છે અત્યારે શૂટિંગ માં ટાઈમિંગ મેન છે ટાઈમિંગ હાથે ઉપર સાવન નો ફોન કરજો હા કેટલો ટાઈમ થઈ ગયો હું માણસો ને કરતા નહીં 11 વાગવા શૂટિંગ યાર કરાતો કાયમ ને દેખાય આજના નહીં એવું રાતે તો બધું કીધું હતું યાર જો કાપડે એટલે પણ આવડી તો નાટક ના હોય લે મને પછી યાર ખાતે કરીને કે બોલા પછી બીજું કરું આ જો કોપ મેં એટલે કરું ઉપાડતા નહીં ખબર એટલા ધમકાવશે હમણાં હાલો હાલો એટલે આ કેટલા રે લ્યા એટલે હારા 10 થયા યાર હારા 10 થયા હાલો હું આઈ ગયા તારો ભાત તંબુડામાં આઈ ગયા યાર હું યાર તું એ યાર અલ્યા ખરબારી આવી તો ના હોય સાવને પણ 11 પુના 11 વાગે યાર અલ્યા હું તો પછી એક વિડિયો ઉતારી કે લેલો ખાવ 12 વાગે એમ તો મેર આવતું છે હાલો હાલો લે વાત કપાય છે હાલો તો ગ્રામ બેન આવી કહું અલ્યા હાલો હાલો હા આવ્યો બાઈક ચાલુ તું હભરાતું નહીં યાર અવાજ કપા હા હાલો હાલો ઉભા હભરાતું હાલો હા બાઈક ચાલુ તું હભરાતું નહીં આવું હાલો છો હા બળિયા આપણા મંદિર કાં આવી ઠીક હા લ્યો ગોધીબા પણ આવું ચાલુ રાખો હા આયા ખાલી 2 મિનિટ ઉભા 2 મિનિટ મૂકે તલામ આઈ તલામ આવ્યા તમે કેમ ના આવી ગયા યાર મારા પૈ કે બગર પૈ કે પૈ બગરવું ના પડે આવજા રોજ ના દેખાય આવજા શૂટિંગ ના પડે ચેનના ફોન ઠોક કરવા યાર તમે બુડો અરે પણ ખબર તો કરી હું ફોન ઠોક કરવાના કાયમી ધંધો છે હારો લઈને બેહાઈએ તો કરવાનું હોય યાર આવી રીતે ના હોય યાર હું વાત સાચી ખબર પણ હું કહું કે મારે તો ઘેર થોડું કોમ આવ્યું કહું આ ગોધરું તૈયાર નથી પણ હું રોજનું પણ કહી દેવું પડે કે મારા આજ નહીં આવ થોડું તમે બીજું આખું પાછું કટ કરી લેજો યાર તૈયાર છે તૈયાર ના આવવાનું મારા કોમ હતું એટલે પછી 8 વાગ્યાના અમે તૈયાર થઈને બેહ્યા છીએ અને બીજા આયા કે નહીં પણ 6 મહિને આયા 6 મહિને આમાં આજે આવ્યો અને પછી કે કોમ મોટું આમાં આવી રીતે ચાલતું રહે યાર મારા ઘરે આવ્યું હતું ટ્રેક્ટર નું એટલે બતાવજો હતું ટ્રેક્ટર થોડી યાર અમે મેળવું પડે બીજું કોમ યાર બીજા આયા હજુ કોઈ આવ્યું નહીં અને સોરી
સ્ટોરી બોરી વિચારી કે નહીં જ્યાં કોણે તો જઈને ક્યાં પેલા જે કામ ફોન માં આવે જ્યાં ગોલ આલ્યો દેવલો સાગર ગ્રુપમાં મેસેજ બેસેજ આવે ને હું જોયું નહીં મેસેજ ના આવ્યો પણ તમે જોયો નહીં. એ નહીં એમનો કોઈનો મેસેજ નહીં આવ્યો આ ગ્રુપમાં પણ આ ના આવું એટલે બોલો બોનો પણ કહેવાતું નહીં ગ્રુપમાં લખાતું નહીં લે કે હું આજે આટલું મોડું થાય કે આટલું મોડું થાય હવે માણસ સ્ટોરી લખેલી આખી બાતલ જાય યાર આ પાવ જો પેલા કેવું લખ્યું છે આઈલિયા જો રાત્રે વાતો ઓછી કરવી જાગવાની તાકાત હોય એવું જોઈએ મારા કલેજા જે અમે મેસેજ કરે ને મારા એ રીતના પ્લે કરે અને આ ગ્રુપમાં મેસેજ નાખો તો ટાઈમે હાજર તો શું અરે કરવાનું સાહિલે જ લડ્યો. ફોન લગાવ હા આજની સ્ટોરી બની ઇવન આ બાજુ સ્ટોરી આપણને પ્લે કરવા મારી વાત સાંભળો જો આજે સ્ટોરી હું નહીં આલું ખબર ચમકો મારે યાર રોજ રોજ તો હું કેતા આવશું હું લાયો સ્ટોરી તો હું લાયો આ તો બહુ અને તમે યાર બેનર નું કહો કરો બેનર એટલે ચડતું નહીં. વિડીયો બેનરમાં પણ આ ચમ લોચા મારે એટલે બેનરમાં આજે લગાવો ફોન લગાવો કે હા વિશાલ બેનરમાં જવાનું અડધા ડખા નહીં કરવાનો કમ્પ્લીટ ક્લિયરિટી વાળું બેનર જોવો યાર આ બેનરમાં જોજે લોચા જેટલા પડે એવું બતાવું તમને લે જો ફોને કાપી આ ફોનનો જવાબ નહીં આવવાનો બોલો મોટું બેનર કદી નહીં ચલાવવાનું કોમ કરવું તો સારું જ કરવાનું જો. બેનર બાપા હું બનાવું રાતે 3 વાગ્યા સુધી હું જાગું મારે મને ખબર તમારે તો ખાલી કીધામ જા એટલે પણ માર તો બરોબર હે, પણ કોમ જેને આલે એ તો કરવું પડે ને યાર એ નહીં અમે જવાબદારી હોય એટલી તો પૂરી કરી એ આપો. નહીં અલે આ તો આ રક્ષાબંધન નું મેલી મારી જતો પડો પણ બધાના ફોટા મેકલવાના હતા મેલવાના હતા બરાબર તો ફોટા એવા કોઈ દાડો તમે પડાવો કોઈ દાડો પણ તારે ફોટો કે આવું પડે યાર નહીં કહીએ એટલે તો કોઈ દાડો ફોટો તમે પડાય એમ કહેજો ખબર આ પૈ કે બેનરમાં ફોટા મેળો તો ફોટા આવી રહ્યા એટલે પણ તારા કઈ કોમ વાત આલે આખી ખોટી. પણ મારી વાતો પર તને કોમ આલે તો તારે નહીં દેવું પડે લે અરે પેલો વિડીયો યાર અપલોડ ચલા કે નેટ નહીં આવતું અમને આવતું 9 વાગે વિડીયો અપલોડ કરવા બેનર ચીતા ચલાવવાનું યાર પણ એને એક નંબરનો અચ્છા, ફોન ઉભા થાય, યાર, ફોન આવ્યો હાલો હાલો એ ભાઈ લે આ ડાયરેક્ટર ના આલુ યાર બખા ઉડાડે છે યાર હાલો એટલે ભાઈ તારે શૂટિંગ માં આજે આવવાનું કે નહીં આવવાનું કે છે અલે આ 11 વાગ્યા હું તંબુરો પ્લે યાર હું વિશાલજી બે આવીએ યાર જો એંડા રોપવા જતો પછી આ બધું તાર મેલી દે ભાઈ એંડા રોપવા તો એંડા જ રોપવા તાર અને પણ રવિવારે આપણે કીધેલું કે રવિવારે શૂટિંગ કરો તમે એક દાવ ને લઈ એકતા યાર વાત કરો તો યાર તું જેટલા પેલા એમ કે ને હા જલ્દી આવો અભી હાલ જ આવજે 2 મિનિટમાં અંદર આવી જાવ જોઈએ બરોબર ને કે પછી વાકન મરવા દઈએ પછી બધું એ સ્ટોરી વિચારેલી છે તમે આવો ને મારો હાથો પર હાલો ભાઈ તારા આપેલા પગારમાં પૈસા લેવાના કે નહીં લેવાના હા તો ભાઈ વિડીયો રેગ્યુલર આબાન રાખ ને કે પૈસા તારા નહીં મળી પગાર કપાઈ જાય તો ખોટી વાત છે હો હા હે ને હા ફટફટ પણ હું કહું એક કોમ જ કરો જે આ રવિવારે શૂટિંગ હોય ને જે માણસ ના આવે ને એના પૈસા કાપવાનું જ કરો સાચી વાત બરોબર હે? તો તો ઈવન ખબર પડશે ગમે તો એના કાપી ગમે તેનું મૂત ચમ નહીં કાપી જ નાખવાના ડાયરેક્ટર હોય કે ડીઓપી ને ચમ કોઈ બી action છે. કે કેમેરામેન ગમે તે હોય કોઈનું ચલવી લેવાનું ના છે બરોબર હજી આપણે મીટિંગ કરો અને જે નહીં આવે એના પૈસા કાયદેસર કટ કરવામાં આવશે ભુવાજી આપો તો યાર રોજ ને આવા ડખલા હોય રોજ વિડીયોમાં આવું થાય યાર તો ઊંધી આવું રોજ કરવાનું કાયમી હાથતા નહીં હા. તૈયાર થઈને બેહ્યા હતા. હું રોજ કે કરું કર હેડો લે તો એ મોનતા નહીં. તમે મોન કરજો. તમારા કાજીનો ફોન આવી લુગડો પહેરાવાના હેડ્યા. ગયો. એવું લુગડો. ત્યાં આટલા બધા લેટ કેમ લુગડો ના પહેર્યા હોય ત્યાં? આ વિશાલજી મોટું કર્યું. અરે કાકીના આયા છે, ભાવલે અમે ઊભા થઈ જઈએ. ના ના બેહો બેહો ના બે હો તમે વધારે ભાવ કમ કર્યું ને. કરીને આવ્યો ને પીને આવું તારા. અરે એમાં આપવા બહાર જતા ને દુકાન બે તો 10 વાગ્યા સુધી તો પણ ખબર હું બહાર જતા યાર રોજનું તમારે નાટક કેવી ચાલીએ તમારે એકલા બે નહીં તે વિશાલના નાટક જી યાર. વિશાલ નાટક એ બરોબર છે કે તું ગલ્લો બરોબર પણ વિશાલ તારા કહી દેવું પડે તારા પપ્પાને મારો લુગડો પપ્પા આટલા વાગ્યા સુધી તું બેહે આજ તો કહીને જ આવ્યો તાર તો બપોરે દુકાન નહીં બેહો એને આપણે કીધેલું કે રવિવારનું ભાઈ આપણે કીધેલું કે રવિવારે તાર તો કોમી જવાની જરૂર હો. કમ્પ્લેટ 0-0 તો 11 ને 3 થાય બરોબર અત્યારે શૂટિંગ પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું હા તો તમે જ વિચારો લ્યો એ નહીં પણ મારો લુગડો તો જો એ બહુ તમારે જોવાનું હોય ને. તારો લુગડો તને ખબર. આ જૂના પહેલા હતા ના નવો એક જોર પડ્યો છે. આ લાવ્યો ના આવ્યો એને તમે ચોકણ હું ગીર્યા હતા 3000 સબસ્ક્રાઇબર પૂરો થઈ ગયો તમને કોઈ ખબર હો જો આ 3000 સબસ્ક્રાઇબર પૂરો થઈ ગયો કદી જોવાનું રાખું તારે ખબર હોય ને શું કહેવાનું યાર ફટોકો લુગડા પહેર ને એને યાર કોઈ માથા હું ખાના યાર તાર જે વાળો તો કંટાળા કાયમ થી યાર આવન પછી નાટક કરવા માંડે આ લાલ્યો ચાજો
એ શીખે મંદિરે જો આવ્યો ને કે મારા હાહુને આવી શીખે થોડું જોરાઈને આવ્યું સાગર તો હતું વાત મળતી રાતી સાગરનું તો હતું સાગર નહીં સાગર તો રાખવા જો ના એવું હોય તો આપણે સમજ્યા એવું હોય તો ચાલી જાય આ રાતે બોલાવજો દેવાન તું શૂટિંગ કરવાનું ખબર ને તો નહીં મેં કોક મરમ બરમ હોય કોઈ દવાખાનું હોય તો બરોબર આપણે એમની તો કોઈ ના આ ના દેવડાને તો રાતે આપણે લઈ જવું આપણે એ તો એ રોપડી કાઢવા જોઈએ પણ નહીં લાલા ચોખ્ખું કહી દે પેલા લેવા નતો આવે ખબર ને બોનો કાટ કરે પણ આજ ના હોય તો હું શું કીધું પૈસા કટ કરવાનું કરો આમાં ખરા કાયદો થયા બરોબર અત્યારે અમે ચલવી લીધું હવે ચલવી લેવામાં આમાં આવશે લગીને ચલાવવાનું નહીં બરોબર હવે આ તમારે કીધું એ તું ચેનલ માંથી મસ્ત કમ્પ્લીટ ચા નહીં યાર એવરેજ માં આવી છે ને ચેનલ ની પથારી ટોપી નાખી બોલો એમને આપણે ખબર તો કે વિડીયોમાં રખાઈ આવી તો પછી આપણે તો ગુડ મોર્નિંગ લખીને કરવાનું ફાયદો નો વેલા આવવાનું રાખવાનું અને ઓનો કોમ જેવો મને ખબર લે ગોડાઉન મારા હું બે હેડ્યો ને એટલે મને મુએ જાગતો જોઈ ખાલી ગુડ મોર્નિંગ લખી દે પછી બહાર હું એમને મુઈ જોઈ હું તો હું ને હું નહીં કેટલા હોય આ કેટલા વર્ષ શૂટિંગમાં હજુ ધોતી પહેરતા શીખતું નહીં બોલો આ એક એક ચહેરા પકડાઈને પહેરી રોજ આવું ના હોય ગયા એ ફોટો ને સ્ટોરી ફોટો કે દો આ બધા એક્ટર અને સ્ટોરી ડાયરેક્ટર ને કહો ભાઈ આપો તો કે સ્ટોરીઓ કમ્પ્લીટ સીન કેલા તમે બહુ વેલા પેલા લુગડો પહેરી દો લુગડો પહેરો ભાઈ બધું કહીએ રોજ તો મારા કોઈ સ્ટોરી લાવવાની ગયા એક દારો આ લાવ એક દારો હું લાવું એક દારો આપણો ગુફા બધા લાવવા જોઈએ આ કાલુડા તો તૈયાર થઈને આવ્યા બોલો વિડીયો અપલોડ કરો તેના આગે અપલોડ કરો તો તું આજે એ નહીં પણ મારી ઉપર આપણે રક્ષાબંધન ના દાડા એ વિડીયો ખોટું જ પડ્યું ખોટું પડ્યું આજે નતું. વિડીયો નાખવાનું હતું એટલે અને હેડીના જોયું તમે વ્યૂ ઓછા આયા તહેવારનું રક્ષાબંધન નું બનાવતા કોગાણ બનાવી બે ગયા આવું હોય નાટું કર્યા આપણે સ્ટોરી પણ લાવી તમે લાયા હતા હું નથી આપી હું તો હાથું ખાલી મહેમાન કરતી કીધી હતી આ ડાયરેક્ટર લાયા છે ડાયરેક્ટર ની ખોઈ કરવા સ્ટોરીઓ લાવીને ગુના ના તમે ખાલી એ નહીં એક સ્ટોરી લાવો લ્યો તમે અત્યારે એક સ્ટોરી આલો લ્યો, લ્યો, આપણે કહીએ કહું પડે તમે લ્યો એમને એમ નહીં ભાઈ સ્ટોરી લાવો ઉતાર બધી મૈતી છટે નહીં બે મજૂરી પોકતા એક વિડિયો બનાવવા પડે તે દેડ પડતો નું પેલા મહેશભાઈ ફોન કરો મહેશ ત્યાં છે લાવ ફોન કરજો ને એ મહેશનો ફોન લગાવજો ભોજ નંબર મારા નહીં તમારા થઈ ગયો ખાવ લગાવજો મહેશનો લાવ ભોજમાં ફોન લાવ ગમે તે થાય પણ આજે તારી શૂટિંગ પૂરો જ કરવાનો હો કાયદેસર જે સાહેબ 11 વાગે ગમે તો જેટલું બધું મોડું કરે તારે એક શૂટિંગ પતી જવું જોઈએ ખરી લે મહેશ વાત કરી યા શૂટિંગ હજુ તો કોનાનું બનાવવાનું છે એટલે અમારા ઠેમરા રાત તો 4 દાડા અને મટકી ફોડીએ કે મટકી વાળું લેવાનું હોય જુગારનું લેવાનું 2-4 વિડીયો ભેગા થઈ ગયો છે એમાં તો રક્ષાબંધનનું બનાવીને આવું કરવાનું એ કેમેરાને હા હા એ ચંપલ કાઢી નાખો તો ચંપલ કાઢજો કેટલો ભાઈબંધ અરે આ હજુ ને આકડી આજે ફટોફટ આવે ને યાર હો જલ્દી કરજી લ્યો અમારે તૈયાર થતો છે દિવાલ કમ્પ્લીટ નહીં એ અટોળા આવવાનું એટલે વાર લાગે ને લેડ બોલો ગણપતિ ભગવાનની જય. બોલો ખોડિયાલ માત કી જય. બોલો રોમા પીર કી જય. બોલો જોગણી માત કી જય. બોલો સરસ્વતી માત કી જય. ગમત ના કર્યા જો આ અગરબત્તી મેં ગમત કરું કરો આવી તો ના હોય જ્યાં આગળ આવતા એવું કરવાનું મને વિડિયો ચાલતા એટલે કરી જે કરવું હોય કોમેડી કરવાની તક કરતો નહીં કો ખાલી બુદ્ધિ આલો શું કેવું કોક આગળ પેલી સાહેબ આ તો રમતમાં કાઢી એવું કરવાનું ભાઈ હું બોલે એને જ ખબર નહીં માતાઓ કોક કે સમરણ તો કર હાલો અને ચાલુ શૂટિંગ માં મસાલા બસાલા ખાતા નહીં તું કશું જો હા તું યાર કોક બોલી કા પછી તમાર પછી એવું થાય એટલે ખાતા નહીં પેલા મસાલા કાઢી નાખો પછી બોલવા નાખો કોઈ સાજી ખાતા નહીં તારે બહુ તને ખાસ કહેવામાં તું કોઈ મસાલા બંધ કરી દેવા પછી ટીટાળા માપવા પડું
બીજા બધા આવીને એટલે કે શૂટિંગ ચાલુ કરો એટલે કે તમે જાય છે બરોબર હવે એટલા તો બીજા ગાય જઈ પેલા બાબુલાલનો ફોન કરો કે કેટલા રહ્યા તમે ચાર ના યાર રોપોઈ કાઢો યાર. અરે એ કેટલા મહિને પણ શૂટિંગમાં યાર હમણાં તો હરખાઈ લાવતો જ નહીં એ યાર. લે બધોય કરી પડે. ચાલો આયો ચાલો એટલે પબ્લિક કે વિડિયો કેના હશે ત્યાં ના કાર પાડીએ બાબુલાલ બની યાર. વિડિયો આપણે જતા નાખવાની હું યાર તમે તો ફોન પર ફોન કરો છો પણ તારા કંટાળા ખબર નહીં પડતી કે શૂટિંગ તૈયાર થઈને જ આવ્યો તો પણ પાછો શેરવા જો તે પેલું ફસાઈ ગયું ધોતી કાઢીને આવ્યો યાર હા લે વધુ અગરબત્તી કંકોડો લાવ્યો ચોકન અગરબત્તી કરી દે લેવડો કેમેરા. હું લે જો એ વધારે મહિને આવ્યો છું જલ્દી વિડિયો ચાલુ કરો પેલો વાંચી લઈ જાવ પેલો કર પેલો કોઈ ફોન આવશે કે પેલો કોણ પોતી ના લો વાંચી લઈ જાવ શર્ટ નહીં મી દે બધું લે પછી હું ખબર લઈને ફર ફર આ વિશાલે કરવાનું એક ટોપી કોઈ નાખીએ ભાઈ તું હવે ટોપી લાવી દે. તો ખોર નાખી ટોપી એક ટોપી મારી મળી જાય. અરે ફોન યાર ફોન નાખી એક અમાર ટોપી હતી તો હતી. એ મારા લોકો નહીં હોય અંદર કશું પેલા ઉતાવળ લઈ ગયા હતા તે હારું થી હાલ ગયા અમુક મોઢા હશે હવે રાતે કહેતો ભાઈને ફોન કર્યો કે સવારે 7 વાગે શું કરો યાર બધો વિડીયો ઉતારવાનું ચાલુ કરી દો બ્લોગ બનાવો સીતારામ તો આય મોડલ અમે બે લેતા આવી હવે 100 ગયા એમ બે અરે જોરદાર લાગે બોલ બરોબર ચલેગા એક કોન બે કોન તો દેખાવા દેવા પૈસા અરે રે નતિયા આ જે કટલો ને ભાઈ કમ્પ્લીટ રો નહીં યાર તો ખબર પડે કે કેવું બોલવું કેવું નહીં. ભાઈ કે મને સ્ટોરી ખબર ના પડે રોલ ના ખબર પડે એવું ના થાય. ઓ હા બસ એ મામા થઈને ફરવાની કે વાત કરી પેલો કરતા ના આલું આ હું નામ બોલ એ આપણો કોમમાં આવે આપણો દુકાનમાં કમમાં આવે તને ના કમમાં આવે લે મને પેલા દે મને હાલ મને પેલા તું લઈ લે પેલો કટ લેવો લે મારી વાત તો બોલ. મારા બુનને રાખડી બોલ જમીન લેવાની બે વીઘા રોટ આટલો ભાવ હ ચાલો કે એ વાપર જાવ ભાઈ બધા ચાલુ હાલા ચાલુ કરી દીધા એ દુકાન હમ દબી દીધું કઈ ખબર નથી ને કે હું કરું હા તો વાંધો નહીં. હવે હું આ રીતના એડજસ્ટ કરું. જો તો આપણે જમીનની દલાલી પર હેડવા જવાનું જો તમારી ત્યાં આપણે રોજ બોલીએ ને એ જ બોલવાનું હાલે તો તમને કીધું કે આવડી જાય અલા એ ભૂલ આવે તો કઈ ફોન તો આલે બધું ફોન સાવાજી ચાલુ કરો હેડો રેડી હા સાત મારું જો લાવ આજા હું કટ પડ્યો લ્યા આ મારું જો કેટલા વાગે પણ ટાઢું કાં બોલી લ્યા હું યાર ટાઢું કાં બોલી રોજ બોલીએ આપણે પેટર્ન બોલ નહીં યાર રેડી સાત હા એ લોક જમીનો છે રોવા માંડ્યું અને ચોમાવાનું વાવેતર એટલે ભાઈ વાત અલગ હો. કોઈ મગફળીઓ વાવે કોઈ એંડા વાવે કોઈ કપા વાવે પણ મારા તો હારી એવો ડખલો આવીને પડ્યો ને નાના એક બાજુમાં વિવાહનો તાકડો આવી ગયો છે અને એક બાજુ નાના વિવાણો નહીં ખોટું વિવાણો તો આવા ચાહીએ ચોમાસ એટલે જ છે હા હા ભાઈ વાંધો નહીં પણ એનો ભાગ તમને ખબર હે ને તમે તો લાવો વાંધો નહીં પછી રોડ પર એક ઈકન આવી જાવ તો હારું તો હું આવી જાઉં ખેડો બરોબર ચાલે હા હા ડાયરેક્ટ ફોન ઓમ કરી ફોન ક્યાં કરી ગયો? ફળ એમ ફળ થોડું. રેડી ક્યાં? સાત. હાલો હા બોલો મહેશભાઈ. હા અલ્યા નંબર યાર તમારો યાદ ના તો બોલો. હા તે એ તો આપણે જમીન વેચવાની જ છે ને 2 વીઘા છે રોડ ટચ નો રોડ. હા બોલો અલે આ તું બુડા ક્યારનો દલાલી થઈ ગયો છે પાછો ખરેખર સિરિયસલી અભી હાલ આવ્યો હેડો આવું છું કે
એ ના પેલી નહીં વેચવાની, પેલી રોડ ઉપર હાઈ જે ટચ છે ને એનું ભાવ એ કીધું. ટીચા એક બાર ના બોલ ફરતો લે બોલ ચાલુ કરું હા ના 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 ભાઈ એટલામાં તો નહીં મળે તાર ના 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 મેળાવ ના યાર એટલા બધા ઓછા તો હતા રોડ ટચ છે ના હજુ તમે અંદર હોય ને તો 10 ખેતર અંદર ફૂલ પીલી હોય તો આપણે મોનીએ કે ભાઈ ભાવ ના આપે આ તો યાર રોડ ટચ કમ્પ્લીટ 0-0 એ તાર ફેક્ટરી બોધવી જે કરવું હોય હા એ હા આ તે વિચારીને કહેજો મારી જમીન છે કોઈ તમારી નહીં સમજી લ્યો એ હા બસ કાચ બના ચાલ બે આ તો નતું કાકા ફાળ અરે આ તારી કેતા વેત નતું કાકા ફાળ હલો બોલો કહું છું. બોલો બોલો નતું કાકા કેવું ચાલે છે યાર કહું છું? બસ શાંતિ બોલો કેટલા તો કહું છું? આ છાપરો હું બોલો અરે આ છાપા હું કરો પેલા આ કે કંઠાળિયા બાજુ હા એટલે કંથાયો તારો ભાગ કંથાયો હું લાટ્યો એ તમારે જમીન જોવા આવ્યો છું કહું છું. જમીન ઓવા અલે આ એક હાલ જ એક દલાલનો ફોન આવ્યો તે મેલ્યો ફોન હા ઓવા બોલો બોલો તમારે લેવાની ઓવા તાન કુને લેવાની છે? હા તે કેટલા ઊંધી બોલો તમે આવો તો કર્યા કરીએ કહું છું. ડાયરેક્ટ ના જમીન કઈ તારીખે મારે જમીન લેને કે મારા જ વેચવાની છે હા તને કે આવી એટલે લેજો એ મતલબ હું દલાલી જ છું પણ હું કારીગર હે ને તે લઈને આપજે એટલે મૂકો તમારે જો તો જમીન વેચવાથી મતલબ ને બસ એવું ક્યાં તારા હંગાટી હું માણસ લઈને આવું હંગાટ નાખવા રોડ પર હું કહું બાળા યાર હું કહું આલુ બોલો ચલો કેમેરામેન ચા લઈને આવી રહ્યા છે આપણા દૂધો શું તમે કાવતા મને જો એકન બધો હેવી વસ્તુ લેવાનો છે બધું આપણે હથિયાર તૈયાર કરી દઈએ બધું એવી આપણે બધા માણસો આપણા જોઈએ નહીં એવી આપણે ચીતા લેવાનું જે પેલા આદિવાસીનો રોલ હોય ને એ ચીતા લેવાનું કાયદેસર પોતા બધું પહેરાવાનું અને બનાવવાનું એવું લાગે ને તો કોક લઈ લેજો હથિયાર બથિયાર એવી મઠુલી બઠુલી એ બનાવવાનું ભાઈ એટલે ચાર કાને પીવાનો ઓય આવતી જાતી એમાં આવડ્યા હુરા હુરા આવતી ને એક કોટો બોળો મોટા મોટા કોટા હોતી એ નહીં શું તઈ ના હું બોજી ભૂલાય છે તમે એટલે હું પેલા સ્ટાર્ટિંગમાં એ કોરોના તો એ વખત બનાવેલું એવી જો અવાજ એવો ને એવો અવાજ હોય ને તો સોલાનો મારો તો કબાણે બદલાઈ જાય. મારો કોઈ જેવો મારા પાત્રો થઈ ગયો રાતે ચાલુ કરતી હતી એમાં જે કરવાનું એ કરવાની યાર ફાઈટર વાળું એ તો કાગળ હતો આ પાથરો પોડી નાખો જ્યાખાન પાવ તતરા કેવું હાટો ઓલે ભાઈ બાઈક લઈને આવજો ભાઈ આવું લેવા જાય મોડું કરે ખાલી એ બાઈક ઉપર વિશાલજી જેવું તહેવાર આવે કોઈ એવું હોય એવું તમે તહેવાર પર લઈ લો કેવું ચાલી જાય જમીન ને કે અરે મીઠું કાકા વેચવાની અરે એમાં બે તો મોટો કરી છોકરો વધી ગયા નાટક વાળું કેમ ભાઈ ચાલુ કરું એ છોકરો આબામાં હતા ને ભાઈ કટ લેવાનું એ ઉભા જો થોડા દબાઈ જજો એ બાજુ બધે પૂરા થાય તમે એવી કે તું આવી ના બધે પૂરી ના પડો બધે પૂરી ના પડો ના પડે બધી જા પૈસા નહીં લીધું એટલે વાત તો કોઈ નહીં ગયા ઓમ ઓછી અમને તો કેમેરા ઓછી અમ કરી બધી લેવાનું ને બધી ને લેવાનું ફોન કરવા દે એટલી કર પેલા આવી ગયો ખાલી ફોન કરવા દે અરે એમ કે ફોન કરવા દે એટલી કર તમે આવી જજો કે આવી ગયા તા તો ખાલી પછી ચાપી એના કેમેરામાં આવ્યો તૈયાર નથી
ફોન આવ લા ફોન તો હાલો કે તમે કેટલા રહ્યા યાર આવતા હતા યાર પૂરો હું તો ક્યાંની વાડ જોઈ રહ્યો હતો બ્રેક ના આવી યાર આવું બાઈક આખો વગન બ્રેક આ બધું ડીશ બ્રેક નહીં ચાલતી હતા હું કહું છું હા એ જમીન ચકવ છું આ રે આપણે જમીન યાર કેટલા આ રે પાછળ લેવાનો બતાવી દઉં તમને ઇન્ડો વાળું એંડા અત્યારે વાયા પછી જો વેચાઈ ઓકે થઈ જાય ને ભાઈ પૈસા એટલે તમારા પછી મેળવ નટુ કાકા આપણી જમીન એટલે એવા વખણાય હું આજુબાજુના પટ્ટામાં ખેતી કરું ને તે મારા જો લોક મારા જોડે ઇન્ટરવ્યુ લેવા આવતું તું યાર એ તો ખબર છે મને પહેલાંથી કહું કે ના ભાઈ સગનિયાનું ખેતર છે ને એકું ખાતર ભરેલું દેખાય તનું લેડીઓ ભરેલું એકું જેટવાનું જેટલો ના પડાય પડા જે આવું ના પડે જો ખાલી હેન્ડી જેવી થઈ ગયા આમ જો ખાલી તમે અને આવતા વર્ષે તો આખો બપૈયા વાપોય બપૈયો હા બપૈયા તમે લઈ લઈ અરે પણ હું બપૈયા વાબાય બોલ પણ જમીન વેચવાની હોય તો આખી વખત તું બપૈયા હું એ કહું છું પણ હું બોલે તો જ નહીં યાર કોમ ફરી ગયો બપૈયા તો તારે જમીન આલી જ દેવાની છે યાર આટલો ભાવ મેલ્યો બરોબર હું ગોતપત વાતો કરો લ્યા કશું નહીં આપણી કમ્પ્લેટ કઢાઈ છે એમ કહેતા હતા એ આત્મા આવો અલ્યા શેઠો તો એ તો રોપડી વાળા એ શેરો છે તમે આ થોડું કોમાં આવો ને અલ્યા હું હળામણા કરો ભલા આદમી તમે વાત તો આપો સીધા પાડો છો હાથ પગ તો અડે યાર એમાં થોડું કોઈ દીવાન ના હોય યાર પણ છેડો ચેટલો છેડી નાખો તમે જુઓ તો ખરા ખાલી અમે એ તો ભૂલ થઈ ગઈ પેલા બાબુલાલા હતા છે હવા પીટાડરા પણ તમારે જોડે રહીને છેડા ઉપર ને હપેરી યાર હું કહું અથવા અમે ભૂલ થઈ ગઈ વાંધો ને હવે નહીં થાય આપણે જમીન વેચવાની છે દલાલી આવ્યા છે ઓહો તો નહીં બાંધના છી એ ભાવતાલમાં સેટિંગ કીધું 2 લાખમાં આપલા 2 લાખ તો 2 કરોડમાં હાલવાની એમ કહું ઓહો ત્યાં આપણે બે ગાળ દેવાની બે વેચી મારી બે તે બુડો મને હાલ દો ને તમારા જોડે તો પૈસા આવી યાર બાકી નહીં કશું હતું નહીં મારી તો ઈ વોન તો લેવાની છે હું કહું હા ખાલી વેચવી નહીં આપણે હું વાઈ એ ઓન તો જમીન વેચવાની આવે છે યાર પણ આત્મા મારો પૈસાની યાર જરૂર હોય યાર યાર એવું તો 10,000 રૂપિયા આલું લે 10,000 નહીં પૈસા વધારમાં જરૂર હોય મારા ને તે પેલું એ ભરવાનું છે યાર શું ભરવાનું લે આપલા એમનો ફોન આવ્યો જો મહેશભાઈ દલાલીનો ફોન આવ્યો ઉપર બોલો મહેશભાઈ હા ચાલુ છે અત્યારે તો બધું કામકાજ આપણા ખેતરમાં આવી જાઓ ઝુંગડીમાં આમ ફરીને આવજો ભાઈ એક્ટિવ આવી જાય ઝુંગડીમાં આવી જાઓ ઝુંગડીમાં શૂટિંગ ચાલુ હા બંધ કરજો હા તું પેલા કેન તન બંધ કરજો આપણે એને આપણે ઝુંગડીમાં મંદિર આપણે નહીં જોયું તમે આપણે શૂટિંગ કર્યું આ ક્યાં મસ્ત થઈ જાવ વાત સાચી પણ મારા પૈસા ઇમરજન્સી જરૂર હોય મારા પેલું એ ભરવાનું છે મંડળીમાં પૈસા ભરવાના છે એ તમે એવું લ્યા આ ક્ષેત્રમાં તમારી જમીન વેચવાની વાત વાપરી એટલે તમે કને કીધું આ હોના દોડા બોડા ફેરીને આવી જાઓ અમે જમીન જોવા આવ્યા છીએ યા ભાઈ તે કીધું હોય તો બધે આખા ગામમાં કરી વાત કરી યાર એટલે છગલાલા તો જમીન અમારે લેવાની છે કહું છું જો ભાઈ માર તો વાત સારી પણ વહેલા તે પહેલા હાથમાં વાંચી વાત ને અલ્યા તન જગન્યા ઓ વાત તો એક કામ કરું જમીનમાં 18% ભાગ આલવો બોલ જમીન તારો કેટલા ભાવ મેલ્યો ભાવ તો એક વીઘા 2 કરોડ રૂપિયા બે નહીં 2.5 કરોડમાં વેકાવું તો અડધો ભાગ મારો હાથમાં તમારો હેળો તો 20% ચાલો હળો એટલે કશો વાંધો નહીં બરોબર કશો એક ફોન કરો બે 3 કરોડ વિકાવું 3 કરોડ ઉપર ના કે 50 લાખ મને આવજો
પછી વાપરો પછી કે આમાં, કે બીજા વેપારી આવી એટલે કે બે ત્રણ હોમ અમે જે ચરાવ પેલી વધારે બોલે એ રૂપિયા લઈ જાઓ. હા એ જ કરવાનું. ના કરવું હોય એ હાજી કરવાની. એવું નહીં એરાજી કરવું ના હોય તો તાર પૈસાની જરૂર હોય એટલા આલી ક્ષેત્ર તોડી શકે બરોબર. એટલે કે અત્યારે મને હાલો અત્યારે તમારે પૈસાની જરૂર હોય ને તો હું તમને પૈસા આલું, પણ કે તમે પૈસા ભરશો એટલે સીધું થઈ જાય. પણ ઓને એમ કીધું કે અબ્બાએ માગ્યું હોય. એટલે જ ને પૈસા તો માફા નહીં પડતો એમાં બાબી એમ. કે પૈસા માર જોઈએ તો આલું. પછી તમે એ હાજી બોલાવાની મજા છે હાજી. હાજી કરજો ને તો આપણે વધારે ચાલુ કર. જે વધારે બોલે ને એ હાજી વધારે બોલે ને એને કે જમીન આલવાની. એક કામ કરો, હું કહું સ્ટાર્ટ કરી દઉં. સ્ટાર્ટ વપરાતું સ્ટાર્ટ હું કહું કમસે કમ જો 2.5 લાખ આવી ને તો 50 લાખ મારા. આત્મામાં વાંધો નહીં, પૈસાની તમે ચિંતા કરો. આપણે ચરાવ બોલીએ. જવા દે આપણે જમીન જવા દે એની નહીં લેવાની એટલે લેવાની. 2 કરોડ ને 70 લાખ રૂપિયા. 2 કરોડ 70. તો બાબુલાલ કેટલા ચરાવો? 72 કે છે? જોવાની વાત છે ને. હા, જો બે. બાબુલાલ 80 કહી દે 80 કહી દે. 2 કરોડ ને 80 લાખ. બરાબર ભાઈ. ના હોય તો એકાદો ચાન્સ મળી લેવું. 2 કરોડ 81. બાબુલાલ આપણે શું કરીશું તાન? જમીન તો આપણે લે ડોલા ફાન નહીં જવા દે અને આપણે બોલી જો કેટલા બોલો 85 કહી દો. બોલો તો જા ને. 2 લાખ નો કેટલા 2 કરોડ ને 85 પગાર હા, અમારે 2 ને 85 આવા બોલે દે. લેવો કા હા ચાલ. હા મહેશ તો આવી ગયો આપણે ચાલ કરી દે આપણે પણ કટ તો પૂરો કરો લે યાર. બોલો બોલો કહું છું. બોલો ભાઈ, તમારા આ તો બોલ્યા બોલો. બાબુલાલ આપણે કેટલા ચરાવ બોલીએ? જવા દે આગળ. 2 કરોડ ને 85 લાખ. હે ભાઈ હે મારો વાઘ આવ્યો. ભાઈ આવ્યો. નહીં દે. એવું પોખા જેવું ના હારું લાગતી. ના દે પણ ભાઈ પેલો ભાવ વધારે દીએ તો. 3 કરોડ પકાઈ પેલા ના દે. ઈ હોન ચલાઈ દી હાથમાં. કાકા જમવા એ બોલો. સારું થાય છે ભાઈ. હું દોત કાઢી છી યાર. અરે આ તો યાર કંટાળા છી યાર. તાલી જ ના આવી. પણ હું તાલી તાલા તું કરવા આલવી તાલી. તમે બોલી હોય તો અમને થોડું બોલવા દે. વારા પરથી બોલવા દે લે યાર. તાલી ના આવી તાલી ના આવી. એ પગમાં છોડ જોઈને રહ્યો. એ ઓલે ભાગતા રે. એને લાગતા કે ચૂકો હોય ધોકાલે ચોરાવ. આવો. જય ગુરુ મહારાજ. રહે માતા. થેન્ક યુ પકડવા ગુરુ મહારાજ. હા. બંકો રાત્રે લે ચાલ પૂરું કર. એ આપણે કટ પૂરું કરી દે. બીજું પાણી અંદર તમે આટલા કે આપણું ખેતર આવ્યું ને. શું કહેવા તું? આ બે દલાલીઓ આયા છે મચાનની માથાકૂટ કરી યાર કે 2 કરોડ ઓમ ને 2 કરોડ તેમ ને હજુ કોઈ શેરો આવ્યો નહીં. આપડા 3 કરોડ માં ડન કરજો. હા, હા ભાઈ ડંકો વાગ્યો બજારમાં. 3 કરોડ તો વાલી દેવી. એ ભાઈ સગન ફોડાનો ડંકો વાગ્યો યાર. સગનિયા ભાઈ જોરદાર ભાવ આવ્યો છો. હાથમાં પેલું તો એ મારા રોમસા પીર રણુદા અને એ દ્વારકાવાળો જય સદાશો આવ્યો છે. પણ રણુજા તો હમણાં જ્યાં નહીં. કેટલા હી? લાખ રૂપિયા ટોકન. હાથમાં લાખ રૂપિયા ટોકન એ પકડો ઇતની ખુશી. ઓહો. ઇતની ખુશી. પેલું નહીં પેલું ડાયલોગ કયો? પેલું પરેશ રાવળ કે છે ને હાથમાં પિક્ચર હું જોતો એ નહીં. ભૂલી ગયો. આપણા પેલું નહીં યાર, પેલું પિક્ચર નું નામ કેવું હોય યાર? ખાલી જલવા દો. પાણીના નાખતા હાથમાં. જિંદગીમાં બંડલ જોયું નહીં, બંડલ નહીં જોયું. નવું હાથમાં. અને આનો ટોકન કહેવાય. ટોકન કતેરું નહીં, કતેરું નહીં, ટોકન એટલે કતેરું નહીં. કાઢ. હાથમાં ટોકન એટલે એવું કે પૈસા મારતું ઘેર. એ, ખબર તો ખરા મારા ઘેર ડોસીની વાત પોકશે ને કે ટોકન થઈ ગયું તો હું જવાબ આલે બંડલ તમે લઈ જવા તો. તમારે કશું કહેવાનું નહીં ને યાર. હાલ ડોસીને તો તંબુરો ખબર પડવાની છે. હાથમાં પણ અત્યારે તો કેવું થઈ ગયું ખબર? વાડનો કોટો અભાત આવું બંડલ ભારતા ચોક બંડલ હાલતા ચોક ભાડી જ ગયો હે. કોઈ બાપુ ભાતું નહીં લે અગાડ દીધું. હા? ચાલ
લ્યો આ ભૂઈ ના પડી જાત માં આ મારું ખોલના ગ્રુપ હા 456